ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય અંબે. આપણે જઈ રહ્યા છે એક નવા બ્લોગ માટે અને આપણી ઇવેન્ટ છે જે રાજકોટ ફેશન શો, હાઉઝિંગ, કુકિંગ કોમ્પિટિશન. તો બધા જરૂરથી જોડાજો અને વિડીયો એન્ડ સુધી જોજો. વિડીયો એન્ડ સુધી જોવા માટે ધ ટીમની ડાયરી બાય નિકિતા સબસ્ક્રાઈબ, લાઈક, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. તો આપણે જોશું કે આપણી સવારી ચાલુ થઈ ગઈ છે. પ્રમુખ દર્શન ટ્રાવેલ્સ રાજકોટ જઈ રહી છે, તો હું તમને બતાવીશ. ખૂબ જ સરસ છે, એસી સ્લીપિંગ કોચ છે. તમે જોઈ શકશો આપણે બાલક પાટિયાથી નીકળી ગયા છે રાજકોટ માટે, અને ખૂબ સરસ ઇવેન્ટ અને ખૂબ સરસ વ્લોગ બનવાનો છે. તો પ્લીઝ વિડીયો એન્ડ સુધી જોજો. હું દીપાલી જૈન, દર્શના આનંદકર. આજના માનનીય જજીસ આપણા સ્ટેજ પર આમંત્રિત થઈ ગયા છે અને તમારે જજમેન્ટ બહુ ચીકીને કરવાનું છે. જો તો 2 પાણીપુરી વધારે ખાઈ લેજો, નાસ્તો બી વધારે ખાઈ લેજો. અને જે ફેશન શોના જજીસ છે, તો તમને એવું લાગે કે આ બાળકને મેં બરાબર નથી જોયું, તો પાછું 2-3 વાર નીચે ચલાવી લેજો, પણ પરફેક્ટ જજમેન્ટ કરજો. બરાબર કે નહીં? સાચી વાત ને? કારણ કે આપણે બાળકોને આટલી મહેનતથી આટલા ફાઇન રેડી કરીને આવ્યા હોય, તો થોડુંક 2-3 વાર વધારે ચાલશે તો કંઈ વાંધો આવવાનો નથી, રાઈટ? લીનાબેન શાહ એ આપણા ફેશન શોના જજ છે, એ બી ઉપસ્થિત થઈ ગયા છે. વેલકમ. તો દીપ પ્રાગટ્ય માટે બિંદુબેન પણ આવી ગયા છે. તો સૌથી પહેલી રસમ આપણી જે હોય છે કે આપણો આ પ્રોગ્રામ અત્યાર સુધીનો તો પરફેક્ટ ચાલી રહ્યો છે કે ગુડી બેગ બી બધાને મળી ગઈ. ગુડી બેગ બધાને મળી ગઈ છે. તમારી ગિફ્ટ ગુડી બેગ કોઈ રહી ગયું હોય તો પ્લીઝ પાછળથી જણાવજો. અને હવે આપણે આપણા પ્રોગ્રામની શરૂઆત કરીએ દીપ પ્રાગટ્યથી. તો પ્લીઝ આપણા માનનીય જજીસ ચેરને ફરતે ઊભા રહીજો. સૌથી પહેલા આપણા સ્પોન્સર્સ છે વાસ્તુ કાવગી. તો વાસ્તુ કાવગી અમારા સુરતમાં જ છે, એમની કંપની મેન્યુફેક્ચર. અને તમારી ગુડી બેગમાં તમને કાવગી અને બફેલો ઘી બંને આપવામાં આવ્યા છે. એની ડાયરી આપી છે, બોલપેન આપ્યું છે, કિચન આપ્યું છે. તો પ્લીઝ તમે ટ્રાય કરજો, ખૂબ સરસ ઘી આવે છે. તો આપણો સેકન્ડ સ્પોન્સર છે ગોપાલ લોચો. બહુ જ ઇઝી રીતે આને બનાવવાનો છે અને ખૂબ સરસ ટેસ્ટ લાગે છે. તે પણ તમને આપવામાં આવ્યો છે, પ્રોવાઈડ કરવાનો. એનો ફીડબેક તમે આપી શકો છો, ફેસબુક પર આપો કે ગૂગલ પર આપો. ત્યારબાદ આપણો સ્પોન્સર છે પ્રકૃતિ સિંધવ નમક. એ બી આપણા કાયમના સ્પોન્સર છે. તમને ખબર જ છે કે આપણા સાદા મીઠા કરતાં આપણે સિંધવ મીઠું ખાવું જોઈએ રોજિંદામાં, હેલ્થ માટે ઘણું સારું છે. એટલે આ પ્રોગ્રામ ખાલી એન્ટરટેનમેન્ટ માટે નથી, પણ તમારી હેલ્થને પણ જોવામાં આવ્યું છે. હાથી મસાલા, તે તો તમે એમનું જોયું જ. હાથી મસાલા પણ બહુ ખૂબ સરસ છે અને બધા ખડા મસાલાઓથી બનાવવામાં આવે છે, ઘણા બધા મસાલા.
જીવરાજ ચા, સમારા ચા, કેસર ચા, રોઝ ચા, ઘણી બધી ફ્લેવર આવે છે સમારા ચામાં અને એનું ટેસ્ટિંગ તો રાખ્યું જ છે આપણે. જે અત્યારે આ રેમ્પ વોક પતશે એટલે તમને બધાને ચાનું ટેસ્ટિંગ કરાવવામાં આવશે. જીવરાજ ચા, જીવરાજ ચા ક્યાંની છે તે તમને ખબર છે ને? પ્લીઝ કોઈ કહેશે કે જીવરાજ ચા ક્યાંની છે? સુરત. પેલી કહેવત છે ને કે સુરતનું જમણ ને કાશીનું મરણ, તો લોચો કા છે? ચા કાની છે? પ્રકૃતિ સિંધો મીઠું કાનું છે? સુરત ઇઝ ધ બેસ્ટ, પણ રાજકોટ પણ કોઈથી પાછળ નથી. પલ્પી જ્યુસ, પીવો પલ્પી બ્લેક બોન જ્યુસ છે, તે પણ મેન્યુફેક્ચર છે સુરતમાં અને ઘણી બધી ફ્લેવરની જ્યુસ છે. એમાં ફ્રૂટ જ્યુસ, એલોવેરા પલ્પી જ્યુસ છે અને એલોવેરા પલ્પી જ્યુસના તમને કાર્ડ અને બેનર આપ્યા છે. પણ તમે જોશો કે જે બાળકો આવ્યા છે એના મમ્મી ડેડીને ખબર પડશે કે બાળકોમાં પલ્પી જ્યુસ આપવામાં આવ્યું છે. બાળકોને બાળકો જેવું ગિફ્ટ અને મોટાને મોટા જેવું ગિફ્ટ. આપણે શું નામ હતું પેલા બેનનું? HCG હોસ્પિટલ યુરોલોજિસ્ટ, જેની આપણે વાત કરી કે આમ એમનું 700 છે પણ સેટરડે તમને 150માં થશે. તો પ્લીઝ એમની પણ વિઝિટ કરશો, કારણ કે એમને પણ ઘણા બધા આપણે સારા એવા ટિપ્સ આપ્યા છે. હા, જેમ મેં તમને કીધું તેમ કે વાસ્તુ ઘીમાં ઘીના પાઉચ આપ્યા છે, ડાયરી, બોલપેન, કિચન, ઘણું બધું આપ્યું છે. એ તો થઈ ગયું. તો આપણા સ્પોન્સર્સ માટે પ્લીઝ તાળીઓનો ગણગણાટ થઈ જાય. તો હું એક બે કેન્ડિડેટના વ્યૂ લઈશ કે અમે જે આ પ્રોગ્રામ કરીએ છીએ નિપુણા ગ્રુપ, મીરા ક્લબને તો તમે બિંદુબેનને ઓળખો જ છો, એટલે બિંદુબેન કહે કે આપણો પ્રોગ્રામ છે એટલે તમે આવી રહો છો. પણ મારી એક જ ફરિયાદ છે, પણ ખોટું નહીં લગાવતા. તમારે આવો પ્રોગ્રામ જોઈએ છે કે નહીં તે પહેલાં મને હાથ ઊંચો કરો. તમને ગમ્યો પ્રોગ્રામ? સોરી, થોડું લેન્ધી છે કારણ કે બાળકો સાથે છે. તો આ પ્રોગ્રામમાં પાછું આવવા માટે તમારે પહેલેથી રજીસ્ટ્રેશન કરાવવાનું છે. ગયા વીકે પ્રોગ્રામ હતો અને અમે કેન્સલ કર્યો હતો, કેમ કે કેન્ડિડેટ ન થયા હતા અને કાલે ફોન પર ફોન આવ્યા. અમારો આ મીરા ક્લબ અને નિપુણા ગ્રુપ હવે એક એ રીતનું રાખશે કે 2 દિવસ આગળ કોઈનો ફોન આવશે તો નહીં લેશે પ્લીઝ. બિકોઝ તમે સાંભળું, આપણા સ્પોન્સર બધા સુરતના છે, તો જે ગુડી બેગ આવે છે તે સ્પોન્સર્સની વસ્તુ 4 દિવસ આગળ અમારી પાસે આવી જાય છે. તો તમે લાસ્ટ મોમેન્ટ પર બુક કરાવો તો અમે ગુડી બેગ નહીં આપી શકીએ. બિકોઝ જ્યારે સ્પોન્સર્સને પ્રોગ્રામ હોય તો કેન્ડિડેટ કેટલા છે એ કહેવું પડતું હોય છે. પ્લીઝ અવાજ નહીં કરો. તો આપણી સમક્ષ આજના આપણા સ્પોન્સર ટીમ હોસ્પિટલના સૌમ્યા મેડમ પધાર્યા છે. તો સૌમ્યા મેડમને પ્લીઝ કંઈક અર્જન્ટ મીટિંગમાં પણ જવાનું છે, તો આજે આપણે એમને પણ ઇન્વાઇટ કર્યા છે. તો પ્લીઝ મેડમ, સૌમ્યા મેડમ, એમને તાળીઓના ગણગણાટથી વધાવી લઈએ. એ યુરોલોજીની ફરજ બજાવે છે અને એમનું જ વક્તવ્ય એમને પોતાના મોડેથી સાંભળીએ.
હેલો એવરીવન. થોડું શું થાય છે આઈ ડોન્ટ નો કેટલું ક્લિયરલી તમને સમજાવશે. મને એવું હતું કે મેક્સિમમ એકચ્યુઅલી આજે ફિમેલનું ગેધરિંગ છે. મને એવું હતું કે ફિમેલ્સનું ગેધરિંગ છે, પણ પછી મેં જોયું કે ઘણા બધા નાના બાળકો છે કે આજે ફેન્સી કોમ્પિટિશન છે, એટલે હું બહુ ટાઈમ નહીં લઈશ તમારો, બિકોઝ એનું બધા મધર છે ફાધર છે એટલું એફર્ટ નાખીને છોકરાઓને ખૂબ જ સરસ તૈયાર કરીને લાવ્યા છે. મારું નામ ડૉક્ટર સૌમ્યા અહીંયા સાપડિયા છે. મેં મારું MCA યુરોલોજી પ્રીવિયસ કર્યું છે. બેસિકલી યુરોલોજી એટલે શું, તમે બ્રાન્ચ પર શું સમજો છો કે એમાં કયા પેશન્ટ્સ હોય છે, શું પ્રકારના ડિઝીઝીસ હોય છે. યુરોલોજી જે છે એ એકચ્યુઅલી આપણું ઇન્ડિયન ક્લાસ જોઈએ, જમવામાં સરસ ખોરાક થાય છે એ જોવું જોઈએ, પ્લસ છોકરાઓને યુરિન લાંબા સમય સુધી રોકવું નહીં જોઈએ, એ તમને ધ્યાન રાખવાનું છે. દર 3-4 કલાકમાં છોકરો એકવાર યુરિન પાસ કરવા જાય છે બાથરૂમમાં, નથી જતો તેને યાદ અપાવો અને એને મૂકો, કેમ કે યુરિન જે છોકરાઓ વધારે રોકે ને એને એક તો સ્ટોન ફોર્મેશનના ચાન્સ હોય, યુરિનમાં રસી થવાના ચાન્સ હોય. એટ ધ સેમ ટાઈમ આ છોકરાઓ જ્યારે મોટા થાય ને એને કોન્સ્ટિપેશન થાય, કેમ કે આપણા નસો પેશાબની ટોટીને સપ્લાય કરે ને સેમ નસ આપણી સંડાસની જગ્યાને સપ્લાય કરે. તો જ્યારે પેશાબ વધારે તમે રોકો ને તો સંડાસની જે રેક્ટમ હોય આપણું એનલ કેનાલ હોય એની એ જ મેસેજ જાય કે એની બી સંડાસ રોકવું જોઈએ. એટલે એ છોકરો જ્યારે મોટા થાય ને એને ફરજિયાત કોન્સ્ટિપેશન થાય જ થાય, અને પછી આગળ જઈને કોન્સ્ટિપેશનની તકલીફ ને પેશાબમાં તકલીફ ને એ બધું પ્રોબ્લેમ સ્ટાર્ટ થવા લાગે છે. એટલે આ 2-3 વસ્તુ છોકરાઓ માટે ખાસ ધ્યાન રાખવાનું છે. એ તમે કરશો તો એમનું જે યુરોલોજિકલ હેલ્થ છે એ બહુ સારું રહેશે. એન્ડ થેન્ક યુ સો મચ ફોર યોર ટાઈમ. બિકોઝ તમે બધા બહુ જ રેડી થઈને બેઠા છો તો મારા ઉપર પ્રેશર હતું, ફટાફટ ખતમ બધા ડિસ્કશન ચાલે છે, ફટાફટ મારીને બહુ વાઇન્ડ અપ કરી વાળ્યા છે. એની થેન્ક યુ સો મચ ફોર યોર ટાઈમ. જીવરાજ ચા, ભાઈ બધાને ચાની જરૂર તો પડી ગઈ છે. તમારી ચામાં કઈ કઈ ફ્લેવર છે જરા કહેશો? જીવરાજ ચામાં સાફ ગુલાબો, બ્લેક ટી, પછી 5 ટાઈપની ગ્રીન ટી અને સ્પેશિયલ બ્લેક ટી. ઓકે, જીવરાજ ચા તો સુરતની શાન છે અને ટેસ્ટ પણ ખૂબ સરસ, તો જરૂરથી મંગાવો જીવરાજ ચા. અહીંયા નંબર આપ્યો જ છે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? રાજકોટનો પ્રોગ્રામ ખૂબ સરસ રીતે જઈ રહ્યો છે, તો પ્લીઝ એન્ડ સુધી જોજો. અને આજનો વ્લોગ આપણો રાજકોટની ઇવેન્ટનો જ છે, તો આખો વિડીયો જોઈને સબસ્ક્રાઈબ, લાઇક, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. અને મારી યુટ્યુબ ચેનલ ધ કીટી ડાયરી બાય નિકિતા પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, તો તમને આવા અવનવા વ્લોગો જોવા મળશે. મારું નામ દર્શના નાટક છે. હું સલાડ સ્ટુડિયોની ફાઉન્ડર છું. જે આપણે ડાયટ ચાર્ટ તો બધાને ખબર જ હોય છે, ગૂગલમાં પણ મળે છે, પણ હું લાસ્ટ 5 વર્ષથી રાજકોટમાં ડાયટ સ્ટુડિયો ચલાવું છું. હું લોકો સુધી મીલને પ્રિપેર કરી અને એ લોકો ડાયરેક્ટ લંચમાં લઈ શકે પેરેન્ટ્સને ડેલીના મેનુ અલગ અલગ કરી. તો તમને આજે આ કોમ્પિટિશનમાં પાણીપુરીની ને નાસ્તાની કોમ્પિટિશનમાં છે, કેવું લાગ્યો અનુભવ? ચાલો વિડીયો થઈ ગયો. ઓકે ઓકે, ફ્લેવર ઘણી સારી બનાવી છે, રાઈટ? મેમ તમે? હું દીપાલી જૈન. ઓકે, હું અત્યારે ક્લાઉડ કિચન ચલાવું છું. યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર મારી કુકિંગ ચેનલ ચાલે છે, જેનું નામ સપ્તીસ કિચન છે. હું 2013માં ઓલ ગુજરાતમાં બીજા નંબરે એવોર્ડ મળેલો છે મને, રેડિયો મિર્ચી પ્રેઝન્ટ.